હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. તો મારો વિડીયો યુટ્યુબમાં એમ કહેવાય કે ભાદરકા ધીરુ, તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબમાં. તો તમને એમ થતું છે કે ભાદરકા ધીરુ આજે ક્યાં ગયો હતો? તો ભાદરકા ધીરુ આજે એમ કહેવાય કે સોમનાથ બાજુ ગયો હતો, અને સોમનાથ બાજુ નારળીઓના બગીચામાં અને વાડીઓમાં આજે હુડ બોલાવ્યું. તો ભાદરકા ધીરુ બધું બતાવવાનો છે. બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. તો એક પહેલા તો હું તમને મારો વિડીયો અને નદીનું એક મસ્ત મજાનું એક શૂટિંગ લીધું, એની હારે હું તમને બતાવવાનું છે. નદી છે આમ તો રોગિયા બાપા કોરથી આવી. આ નદી છે અહીંથી આમ કહેવાય કે દરિયે જાય, અને જે આમથી નદી આવે ને એ માંગરોળની નોરી નદી આવેલી છે. તો આખું નદીનું લોકેશન છે. આપણે આજે આવ્યા હતા ત્રોપામાં, ને અહીંયા આવ્યા હેતુડા ખાવા. તો હેતુડાનું હુલ બોલાવું. એક નંબર ખાટા મસ્ત મજાના હે. દેશી ઓસંધી એટલે જડીબુટી કહું તો આવે. આ બધીમાં હેતુડા જ છે. આમાં હેતુડા થઈ ગયું હોય જોજે, જોઈ શકો છો. આ બધા હેતુડા જ છે. ને એમ કહેવાય કે અહીં છે ને બધું વાડીમાં ખાવાનું છે. જાંબુ છે, હેતુ છે, હેતુડા છે, આંબા છે, હરીકભાઈનું હિંગુય છે. બધી છે મસ્ત મજાના, કંઈ ઘટે નહીં એવા જોઈ શકો છો મિત્રો. આંબો છે, આંબામાં કેરીઓ આવી ગયો, ને ખાવા પૂરતા 3-4 આંબા છે. હવે એને કેરી વેસાતી નહીં લેવી પડે, ગમે એટલો ભાવ હશે ને તોય તમે જોઈ શકો છો. તો હું અહીં આવ્યો, હું અહીં છે અહીં કેરીઓ પાસે. તો આ સરસ મજાની મસ્ત મજાની કેરીઓ છે, અને આ બધી કેટલી બધી કેરીઓ છે ને. આપણે આવ્યા હતા, જો હવે આગળ આ કેરીઓ તો ખાઈ ગયું. જાંબુડી પાસે તો આ બધી જાંબુડી આવી 2-3 જાતની વાવેલી છે, ને આ તમે જાંબુ જોઈ શકો છો. જાંબુ કેટલા છે ને એ જાંબુડીમાં. આખી જાંબુ ભરી હબાવ. આમ તો દેશી અને ઓર્ગેનિક કહું તો હાલે આને. આમાં કોઈ જાતની દવા કે કંઈ છાંટેલી હોય નહીં, અને આ વેચવાના નથી, ખાવા માટે જ છે. એમ કહેવાય કે હવે આપણે જાંબુ તોડીને આગળ ખાવાના જ છે. આ મસ્ત મજાના જાંબુ છે, હું ખાઉં. એમાં જાંબુડી જોઈ, કેરીયું જોયું, હું ખાઉં તો મજા આવી ગઈ. આજે મેઘપરમાં આવ્યા હતા, 3-4 જાતના જાંબુ ખાધા, સેતુડા ખાધા, લીંબુવાળો ત્રોપો પીધો. તમે બતાવ્યો નથી પીધો આપણે. કે આ લાલ જાંબુ તમે જોઈ શકો છો. અહીં એક છે, એનું આપણે હુડ બોલાવ્યું. એ જાંબુ હું તમને આ જાંબુડી બતાવું. આખી આ જાંબુડી જ છે. જો તમે હવે આપણે આ બધી જાંબુ તોડીએ આમાં અસલના સરસ મજાના. આગળ હુડ બોલાવાના છે આજે. મજા જ આવી ગઈ એમ કહું તો ખાવાની બધી. જાંબુનું હુડ બોલે. કેરા નથી ભાઈ, બાકી કેરાની ખાવાનું. ડાયરમણી ભાઈ, આડી ડાયરમી એક તોડવાનું જ થાય. તમને એમ થતું હા કે આ ડાયરમ છે, તો આ ડાયરમે આપણે ખાવાનું હુડ બોલાવાનું છે. જોડી આવી લડી લીધું એમ. મસ્ત મજાના એમ દેશી 100% ઓર્ગેનિક અને નેચરલ. આડી હજી તમને હું લીલા જાંબુ બતાવવાનો છે કે અમારા ખેતીમાં અહીં બધા ખાવા પૂરતું બધું કરી લઈ. એમાં છોકરાઓને કંઈ આવું ફ્રૂટે લેવા ન જવું પડે બજારમાં. હવે આવે સફરસન વાવવાની. જસુભાઈ હે ડાયરમના કાંઈ 550 વાળો રોપ છે. માંડવો બનાવીને રાખ્યો. આ છે જમરૂક. જો આપણે નાખી દીધા ઘરની બાજુમાં જમરૂકડી. આ બધી આવી ગયા ફૂલ. આ આમ તો 1/2 કિલોનું થાય જમરૂક. અને આ છે લીંબુ.
જોઈ શકો આ મહેમાન આવ્યા હોય તે નાખવાના હોય ને ઘેર માટે ખાવાનું રાખ્યું હોય 100% ઓર્ગેનિક અને નેચરલ. બેઠા મરચા હારે મરચાનો ભાવ વાર બહુ છે ને ખાઈ બેઠા અમે પોરડો ભાઈ ને દીનું અને હું જસુભાઈ બે બેઠા મરચાનો બહુ ભાવ નથી ને જરાક મૂંઝાઈ ગયા એમ વરદાડે નો રે મેં કીધું પોર રહે જોઈજો 1200-1300 રૂપિયા બાસકાનો ભાવ. હા મને કવારે કહેતા હતા પણ ભાવ જો નહીં. બદામની ફરિયામાં ખાવા હાટું જ રાખી જા છે બદામની અહીં ખાવા જ રાખી ફરિયામાં. આ દેશી ઓસનથી તમને એમ થતું હોય કે શું છે આ એક જડીબુટી કહું તો હાલ આ છે બીજોલું જો. હાલો મિત્રો હું આપણો ભાદરકા ધીરુ. તો મારો વિડીયો ગમ્યો હોય તો યુટ્યુબમાં એમ કહેવાય કે ભાદરકા ધીરુથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો હવે ફરી એક નવા વિડીયોમાં મળીએ. તો જય માતાજી, જય સોમનાથ.